જે રણની સફેદ ચાદર પર મીઠા સાથે હજારો પરિવારોના સપનાઓ ઉગે છે, આજે એ જ રણમાં સંઘર્ષનું વાવાઝોડું ઊભું થયું છે। સુરેન્દ્રનગરના ખારાગોડાથી એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। શું વિકાસના નામે અગરિયાઓની જમીન છીનવાઈ રહી છે? મુદ્દો માત્ર જમીનનો નથી, મુદ્દો હજારો પરિવારોની રોજીરોટીનો છે। આક્ષેપ છે કે 5000 એકર જમીન એક ખાનગી કંપનીને ફાળવવાની તૈયારી ચાલી રહી છે। અગરિયાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। તેમનું કહેવું છે કે આ માત્ર જમીન નથી, પરંતુ તેમની પેઢીઓની રોજીરોટી, તેમની ઓળખ, તેમનું અસ્તિત્વ છે। બીજી તરફ સવાલ એ પણ ઊભો થયો છે કે શું ઉદ્યોગ અને રોકાણના નામે સ્થાનિક લોકોની ચિંતાઓને અવગણી શકાય? આખરે ખારાગોડા રણમાં શું ચાલી રહ્યું છે? અને સૌથી મોટો સવાલ, ખારાગોડાની જમીન પર આખરે કોની નજર છે? આજે ગ્રાઉન્ડ ઝીરો પરથી કરીશું સૌથી મોટો ખુલાસો, તથ્યો અને પુરાવાઓ સાથે। અને હવે સમજીએ આખરે વિવાદ શું છે। સુરેન્દ્રનગરના ખારાગોડા રણમાં હવે જમીનને લઈ મોટો વિવાદ ઊભો થયો છે। હજારો અગરિયાઓનો આક્ષેપ છે કે જે જમીન પર પેઢીઓને મીઠાનું ઉત્પાદન થતું આવ્યું છે, તે જમીન હવે એક ખાનગી કંપનીને સોંપવાની તૈયારી ચાલી રહી છે। હવે સવાલ એ છે કે શું વિકાસના નામે હજારો લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે? અગરિયા કોણ છે તેની વાત કરીએ। અગરિયા એ લોકો છે જે પેઢીથી રણમાં મીઠાનું ઉત્પાદન કરતા આવ્યા છે। ગુજરાતના મીઠા ઉદ્યોગમાં તેમનું મહત્વનું યોગદાન છે। હજારો પરિવારોની આજીવિકા આ વ્યવસાય પર આધારિત છે। તો અત્યારે તકલીફમાં છે। આ જ મુદ્દે આપણે સીધા જ જઈશું સહયોગી લખમા પાસે, જે ત્યાં ઉપસ્થિત છે। આખરે આ જમીન પર કોનો અધિકાર છે? લખમા, શું વિગતો બહાર આવી રહી છે? શું લોકો કહી રહ્યા છે? બિલકુલ બંસી, આ ખૂબ મોટો મુદ્દો છે। આખા સૌરાષ્ટ્રની અંદર જેમ મોરબીથી ખેડૂતોનો મુદ્દો ગુંજી રહ્યો છે, એ જ રીતે આ દરિયાઈ ખેડૂતો, જેમનો મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચામાં બન્યો છે। વિરોધ એ લોકો કરી રહ્યા છે। હવે મૂળ વાત અહીં એ છે કે 5000 એકર જમીન, જે એક પ્રજ્ઞાનાબ બ્રોકેમ LLP નામની એક કંપની છે, જેને હિન્દુસ્તાન સોલ્ટ કંપની એ અધરતાલ એ જમીન આપી રહી છે। હવે તમે કલ્પના કરો કે જ્યારે 5000 એકર જમીન એ અગરિયાઓ પાસેથી છીનવી અને કોઈ પ્રાઇવેટ કંપનીને આપવામાં આવે છે, કોઈ ખાનગી કંપનીને આપવામાં આવે છે, તો એના પાછળ અઢળક સવાલો ઊભા થવા એ ખૂબ વ્યાજબી વસ્તુ છે। હવે આપણે એ પણ અહીં જાણી લેવું જોઈએ કે શું આ કંપની છે, આ જમીન એને કયા કારણોસર લેવી છે? તો એવો કોઈ જ ખુલાસો એમના દ્વારા કરવામાં નથી આવ્યો કે કયા કારણોસર એ આ જમીનને લઈ રહ્યા છે। એટલા સુધી કે આ તમામ અગરિયાઓ એ પેઢીથી ત્યાં કામકાજ કરી રહ્યા છે, એમને પૂછવા સુધાની તસ્દી નથી લેવામાં આવી અને એમની સાથે કોઈ જ વાતચીત કરવામાં નથી આવી, નથી તો એમની સાથે કોઈ સુલેહ કરવામાં આવ્યો કે ભાઈ જો આ જમીન ઉપર અમે અમારી કંપની લાવીશું તો પછી આ જમીન ઉપર જે કામ કરતા અગરિયા છે એમની રોજીરોટીનું શું થશે? એ તમામ સવાલોને તેમને આંખ આડા કાન કરી અને નકારી દીધા છે અને એમની પાસે કોઈ જ જવાબ નથી કે આ હજારો અગરિયા એ જો અગર ખેતી નહીં કરે તો એ ક્યાં જશે? એટલે સ્થળાંતર ત્યાં થાય તેવી પણ ખૂબ મોટા પાયે સંભાવનાઓ રહેલી છે। હું અહીંયા સવારથી અહીં છું અને તમામ સ્થાનિક લોકો જોડે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહી છું અને બધા જ લોકો એવું કહી રહ્યા છે બંસી કે ન તો આ કંપની દ્વારા અમને કોઈ પણ બાબતે પૂછતાછ કરવામાં આવી છે, ન તો અમારી સાથે કોઈ સુલેહ કરવામાં આવ્યો છે, કે ન તો અમને એવી ઓફર કરવામાં આવી છે કે ભાઈ અમે તમને આટલા પૈસા કે આટલા રૂપિયા આપી દઈશું, તમે અહીંથી જતા રહો। કશું જ નહીં, બધું જ અધ્ધરતાલ થઈ રહ્યું છે અને સરકાર એ સાંભળવા સુદ્ધા તૈયાર નથી કે જો આ હજારો અગરિયાઓ આ ખેતીમાંથી એમની પાસેથી આ જમીન છીનવાઈ જશે તો એ ક્યાં જશે? કારણ કે એ અગરિયા પાસે કોઈ બીજો વિકલ્પ છે નહીં। એ પોતાના પરિવારની રોજીરોટી માત્ર ને માત્ર આ જમીન પરથી ઉપજાવી રહ્યા છે અને જો આ જમીન છીનવાઈ જશે તો એમના અસ્તિત્વ પર અત્યારે મોટો સવાલ છે।
જે લખમાં જોડાયેલા રહેશો, કારણ કે આપણે અગરિયાઓ સાથે પણ ઘણી બધી વાત કરવાની છે. પરંતુ અત્યારે હાલ અગરિયા સંગઠનોનો એક દાવો વધુ છે કે જમીન ફાળવણીથી ઘુડખરના કુદરતી આવાસ પર પણ અસર પડી શકે છે. જોકે આ દાવા અંગે વહીવટીતંત્ર અને પર્યાવરણ નિષ્ણાંતોનો પક્ષ જાણવો પણ એટલો જ જરૂરી હોય છે. તો ખારા ઘોડામાં શું વિવાદ છે અને તેનું ઘુડખર સાથે શું સંબંધ છે, તેના વિશે વાત કરીએ. ઘુડખરનું ઘર ખારા ઘોડા રણ છે. લિટલ રણ ઓફ કચ્છમાં તે મુખ્ય વસવાટ કરે છે. વિશ્વમાં દુર્લભ જંગલી ગધેડાની આ પ્રજાતિ છે, તો ગુજરાતની વિશિષ્ટ ઓળખ પણ છે. તો અત્યારે તેના પર ખતરો મંડરાઈ રહ્યો છે. ઘુડખર સામે નવી ચિંતા છે. 5000 એકર જમીન ફાળવણીનો મુદ્દો, તો આવાસ વિસ્તાર ઘટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પર્યાવરણ પ્રેમીઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે અને શું ઘુડખર પર કયા પ્રકારની અસર પડશે તેના વિશે પણ વાત કરીએ. કુદરતી માર્ગો અવરોધિત થવાની ભીતિ છે. જાણિયાર વિસ્તાર ઘટી શકે છે. જૈવ વૈવિધ્ય પર અસરની ચર્ચા થઈ રહી છે. તો અત્યારે સૌથી મોટો ખતરો છે. અગરિયાઓનો દાવો છે કે જમીન ફાળવણીથી પર્યાવરણને નુકસાન, ઘુડખરના આવાસ પર ખતરો અને નિર્ણય પર પુનર્વિચારની માંગ કરવામાં આવી રહી છે. અને મોટો સવાલ એ છે કે વિકાસ કે પર્યાવરણ, કારણ કે ઘુડખરનું સંરક્ષણ કેવી રીતે થશે? શું આવાસ વિસ્તાર સુરક્ષિત રહેશે? સરકાર શું નિર્ણય લેશે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. ફરી સહયોગી લખમા પાસે જઈશું. લખમા, અગરિયાઓ શું કહી રહ્યા છે અને શું વિગતો વધુ બહાર આવી રહી છે? એટલે બંસી, આ બધી જ મુદ્દામાં છે ને પહેલા આપણે એ પણ સમજવું જોશે કે આખો ફોરેસ્ટ વિસ્તાર પણ ત્યાં આવેલો છે, પણ કંપનીઓ એ ફોરેસ્ટ વિસ્તારને પણ નથી ગાંઠતી અને ત્યાં પણ જાણે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે તૈયાર થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હવે ઘણા બધા એવા મનમાં સવાલો લઈને હું સવારની અહીં રિપોર્ટિંગ કરી રહી છું ગ્રાઉન્ડ ઝીરોથી. એ બધી જ જે વાસ્તવિકતા છે એ લોકોની પહોંચાડવાના આપણે કોશિશ કરી રહ્યા છીએ સરકારના કાન સુધી. અને હવે મારી સાથે અગરિયાઓ પણ જોડાયેલા છે. એમની સાથે સીધી વાતચીત મારે કરવી છે અને આખો જ આ મામલો શું છે તે સમજવાનો પ્રયાસ કરવો છે. અને ઘણા જ અગરિયાઓ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા કાકા, જ્યારે તમારી જમીન છે, આ તમારી જમીન છે, એના પર તમે વર્ષોથી, તમે પેઢીઓથી ધંધો કરો છો, તમારો પેટ ભરો છો, તમારા આ નાના ભૂલકાઓ જે છે એની તમે પરવરિશ કરી રહ્યા છો, અને એ જમીન જ્યારે તમારી કોઈ છીનવી જશે, શું થશે? તો સરકારને વિચારવાનું કે સરકારે છે ને સ્થાનિક લોકોને કે એ અમારા પાટડી મત વિસ્તારના જે ભાજપના ધારાસભ્ય શ્રી છે એ લોકોનો મત લીધા વગર ડાયરેક્ટ જ આ લોકોએ કોન્ટ્રાક્ટ બીજી કોઈ પાર્ટીને આપી દીધો એ ગેરવ્યાજબી છે. સરકારશ્રીને રોજીરોટી સામે બધું જોઈ જ વિચારીને પછી આવું કૃત્ય કરવું જરૂરી છે. બિલકુલ. આ વિકાસના નામે રોજગારી છે કે પછી વિકાસ કરવાની આડમાં કોઈના મોઢામાંથી કોળિયો છીનવાઈ રહ્યો છે? અહીંયા હે ને અમારા રણ વિસ્તારમાં પેઢી બધા કરે છે સર. અને આ રણમાં કઈ વિસ્તારમાં ફોરેસ્ટ છે, આ રણો પારા નાખી દીધા અને 500 કરોડ જમીન બધી વેચી મારી છે કે કોકને હાથે. હવે આનું શું કરવું? આવું સર તમે સાંભળો અમારી અરજી ખારા ઘોડા નવાગામ વિસ્તારમાં. તો આમનો અમારા બાલ બચ્ચા ભૂસે મરે, ખેડૂ મરે, બધી લોકો આયોજન બધી કરે બરાબર. બેનું આવે આ કોઈ સાંભળવા તૈયાર નહીં. બધું કોઈ માનતું નહીં કે ઓલા ધારાસભ્ય આવે પીકે બનમાં આવે ને વસોલી આવે, પણ એમનું કંઈ મારે હાલતું નહીં. અમે અરજી આપી સર, બીજું શું કરવી કે બિલકુલ ના કરી કે. પણ કંઈક તમે સાહેબ કરી શકો સરકાર સિટી એટલે કહ્યું મારે નમ્ર વિનંતી કે આ રીતે તમે કરો તો અમે આગળ વધીએ કે અમારા બાલ બચ્ચા છે નાના મરી જશે. એટલે આ તમને એવું લાગી રહ્યું છે કે આ ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? કાકા તમે કહી. અમારે ખારા ઘોડે હિન્દુસ્તાની 5000 એકર જમીન છે, તો બધી કંપનીને ભાડા પેટે હાલ દીધી બરાબર. આ હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની છે, ભાડા પેટે મીઠાની જમીન હાલ દીધી. કાલ ઉઠી ગામ પણ આપી દીધી છે, ગામ પણ હિન્દુસ્તાન સોલ્ટનું છે. તો અમે એ ધંધો નહીં કાંઈ અમારે ઘરે નહીં, અમારે જવાનું ક્યાં બધાને. એટલે સરકારને કાયદેસર આંભરવું પડે. એમને એમના મત આલ્યા, ધારાસભ્યના સંસદ સભ્યને મત આપ્યા, એમને આંભરવું પડે અમારું. એટલે તમે લોકો બહુ રજૂઆતો બધું કરી રહ્યા છો, પણ જો નિરાકરણ નહીં આવે તો તમે શું કરશો? સર બધે અમે બધે આપ્યા સર, બધે નિરાકર બધે આપ્યો. કલેક્ટરે બલેક્ટરે બધે આપી દીધો. બધું સરને કીધું કે કરવી કે અમારો વણ બચાવો, અમારી ખેડૂતની જમીન બચાવો. આ પારા નાખી થાય ને HSL કંપની વાળે સર જમીન વેચીને એટલે પૂછ્યા વગર, એટલે એમનો કાયદો હે, તમારો કાયદો નથી.
અમે અમારો હક જોઈએ સર, અમારા હક માટે લડવી. મારે પાટા હે, જી મારા પાટા વગર નહીં, પાટા હે ને મારે જમીન હે સર. બિલકુલ, એટલે બંસી અહીંયા લોકોને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવતા અને સીધી જે કંપની છે એ થર્ડ પર્સનને સોંપી દેવામાં આવે છે. 5,000 એકર જમીન જ્યારે અધરતાલ તેનું વહીવટ થઈ જતું હોય છે ત્યારે આ અગરિયાઓનો આક્રોશ સામે આવવો એ ખૂબ અનિવાર્ય બની જાય છે. જી લખમાં શું કહી રહ્યા છે અગરિયાઓ? હવે તેઓની આગળની રણનીતિ શું રહેશે? બિલકુલ, આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરવો છે કે આગળ સમય આ રીતે વીતતો જવાનો છે, કારણ કે સરકાર સાંભળે એવા અત્યારે કોઈ એંધાણ પણ નથી વર્તાઈ રહ્યા. બંસી, આ સત્ય અને વાસ્તવિક હકીકત છે જે આજે મેં ગ્રાઉન્ડ ઝીરોથી જાણી છે. પણ હવે અગરિયાઓનો અગલો એમનું પગલું શું હશે એ પણ આપણે જાણી લેવું છે. કાકા, વિરોધ તો કરવામાં આવ્યો છે, તમને લાગે છે સરકાર સાંભળશે કે શું થશે? સાંભળે તો સારું હોય અમારું, ને કે આવતા વર્ષે ઘરે બેહવાનો વારો હોય અમારે અગરિયા લોકો. ને આ મેન જળ હે હિન્દુસ્તાન સોલ્ટ, એનું નામ જ કાઢી નાખો. કારણ કે વર્ષોથી અમારે લગભગ 2008-9થી મકાન પાસ થતા હતા, નવા સ્ટેશન અને નવા ગામ. બાકી બીજા કોઈ ગામમાં મકાન, હજી અમારે 2 ગામમાં મકાન પાસ થતા નહીં. આ હિન્દુસ્તાન સોલ્ટ એમ કે અમારી જમીન, અમે 200 રૂપિયા વર્ષે એમને વેરો આપી હિન્દુસ્તાન સોલ્ટને. બસ બીજું કંઈ કહેતા નહીં. અચ્છા, હવે મારે એ પણ જાણવું છે કે બંસી, ઘુડખર જે પ્રજાતિ છે ને એ કેમ આપણે જોઈએ છે કે એશિયાટિક સિંહ એ માત્ર ગિરનારમાં જોવા મળે છે કે ગીરમાં જોવા મળે છે, એ રીતે ઘુડખર એ માત્ર અહીં ખારાગોડામાં જોવા મળે છે, એ બાકી ક્યાંય ગુજરાતમાં કે ભારતમાં નથી જોવા મળતા. હવે એના અસ્તિત્વ ઉપર સવાલ ત્યારે ઊભો થશે જ્યારે આ કંપની એ 5,000 એકર જમીનની અંદર સિમેન્ટ કોન્ક્રીટથી ત્યાં વિકાસ કરશે. હવે વિકાસ કોના પાપે થઈ રહ્યું છે કે કોના આડમાં થઈ રહ્યું છે એ પણ જાણવું છે, પણ સૌથી પહેલા એ સમજવું છે કે જો ઘુડખરની પ્રજાતિ લુપ્ત થશે તો આગળની રણનીતિ પણ એ લોકોની શું રહેશે. ઘુડખર વિશે તમે શું કહેવા માંગશો? ઘુડખર છે જ નહીં એટલા બધા છે, આમ આજુબાજુના ખેતરમાં છે, પણ બહુ ઘુડખર રણ જ્યાં પાટા કરે અહીંયા નથી. એટલે ઘુડખર જે પ્રાણી છે એને બચાવવા માટે સરકારે ખૂબ પ્રયત્નશીલ છે અને લાખો રૂપિયાના બજેટો પણ ફાળવવામાં આવે છે. ઘુડખર વિશે આપનું શું કહેવું છે કાકા? ઘુડખર અભયારણ્ય જે ચાલુ છે ને એને સરકારશ્રીએ ધ્યાનમાં લઈ અને આ જે કૃત્ય કર્યું છે, આ જમીન બારાનું 5,000 એકર જમીન, એ ભાઈ એ માટે સરકારે, કેન્દ્ર સરકારશ્રીએ જ આની જવાબદારી લેવી પડશે અને ગરીબ અગરિયાઓને નું શોષણ ના થાય અને એ લોકોને હે ને રોજીરોટી મળી રહે એ માટેનો અમારી એપ્લિકેશન છે સરકારશ્રીને જલ્દી તાકીદે મંજૂર કરી અને કંપની HSL કંપનીને જે પાવર આપેલો છે એ 5,000 એકર જમીનનો એને મને હુકમ આપી દે બસ. અને આ ઘુડખરની પ્રજાતિ જો લુપ્ત થઈ જશે તો પછી એ તો એક વાસ્તવિકતા હશે ને કે જેમ સિંહ નથી જોવા, સિંહ ક્યારેક લુપ્ત થઈ જાય ના જોવા મળે તો આ પણ નહીં જોવા મળે. ખેર, એ વસ્તુ પણ આપણે સમજવી છે, પણ આ આખા જ મુદ્દાની અંદર એ સમજવું પણ એટલું જ જરૂરી બની જાય છે કે શું આ કંપની દ્વારા તમારી પાસે આવી અને કોઈ વાતચીત કરવામાં આવી છે, કોઈ તમારી પરવાનગી લેવામાં આવી છે કાકા? ના, અમારે સ્થાનિકના અહીંના લોકલ કોઈ માણસોને આ લોકોએ કોઈ વાતચીત કંઈ નહીં, ડાયરેક્ટ ઉપલા લેવલથી આ બધો કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અપાઈ ગયેલો હોય. એટલે આવી માહિતી હોય તો વિરોધ વંટોળે કરીએ, પણ હવે આવી કોઈ માહિતી જ મળેલી નહીં સ્થાનિક લોકોને. તો હજારો અગરિયા હે, બધા બહાર નીકળીને એમની સામે જાય, વાતું કરે કે ભાઈ અમારી રોજીરોટી શું કામ છીનવો છો એમ. જી આ જમીન ઉપર પહેલો હક કોનો તમને શું લાગે છે? હે, જમીન પર પહેલો હક તો કેન્દ્ર સરકારશ્રીનો જ છે ને. કેન્દ્ર સરકાર જ જે કરવું હોય કરી શકે છે. કેન્દ્ર સરકારને મનમાની હોય, મિલી ભગત હોય તો જ આ 5,000 એકર જમીન ભાડા પેટે કે ગમે પેટે આપી હોય. બાકી સરકારને ના આપ્યું હોય, અગરિયાઓની સામે કન્ડિશન જોઈ, સ્થિતિ જોઈ અને સરકારે જોયું હોય તો એ લોકો સરકાર ના આપત. જી, એટલે બંસી, આ સ્થિતિ અત્યારે ખૂબ વિકટ બની રહી છે કારણ કે અગરિયાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, એમની વ્યથા અને પીડા પણ એમની સાથે છે, પણ હવે જોવાનું એ રહેશે કે સરકાર સાંભળે છે કે કેમ. જી લખમાં આપ જોડાયેલા રહેશો, ફરી આવું છું આપની પાસે. અત્યારે નૌશાદ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું રોજગારીના વિકાસના નામે રોજગારી છીનવાઈ રહી છે નૌશાદભાઈ? વિકાસના નામે હું માનું છું કે વિનાશ છે. એક થોડા સમય પહેલા એ લોકો ખેડૂતો ઉપર પ્રયત્ન કર્યો
કે ખેડૂતો કંઈ બોલે છે કે નહીં, એટલે ખેડૂતોની જમીન ઉપર વીજળીના થાંભલાઓ નાખવા. અને હવે આ અફાટ રણ છે જે સેંકડો સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલાયું છે, એની ઉપર ભારતીય જનતા પાર્ટીની હવે નજર બગડી છે. અને એક મોડસ ઓપરેન્ડી મેં જોઈ છે, જે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ મતો મળે છે, જ્યાં એની સૌથી વધુ બહુમતી છે, એવા જ વિસ્તારોને આ લોકો ટાર્ગેટ કરે છે કે જ્યાં હવે વિરોધનો અવાજ છે નહીં, અહીંયા કોઈ વિરોધ કરી શકે એવું છે નહીં, અને ત્યાં પોતાના મિત્રો માટે આ લોકો બધું જ ખુલ્લું મૂકી દે છે. આ કચ્છનું જે નાનું રણ છે ત્યાં સદીઓથી, આજથી નહીં સદીઓથી એ પરંપરાગત રીતે મીઠું પકવવાની અને અગરિયાઓ ત્યાંથી મીઠું પકવીને પોતાનું રોજીરોટી કમાઈ રહ્યા છે. પરંતુ ત્યાં હવે હિન્દુસ્તાન સોલ્ટના માધ્યમથી એક બોગસ કંપનીને, જેનું કોઈ અસ્તિત્વ ઠામ ઠેકાણું નથી, જેનો કોઈ ધંધો નથી, 2 વર્ષ પહેલા જ સ્થપાયેલી છે, જેનું કોઈ ધંધો વેપાર કશું નથી, એવી કંપનીને માત્ર 3 કરોડ રૂપિયા જેવી મામૂલી રકમ લઈ વર્ષે 500 કરોડ રૂપિયા કમાવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને આ બધું જ અગરિયાઓના ભોગે, કે અગરિયાઓ ત્યાં અંદર જઈ શકે નહીં, અંદરિયાઓ પોતાનું મીઠું પકવી શકે નહીં, જે પેઢી દર પેઢી પોતાનો વ્યવસાય કરી રહી છે. જી, એટલે અચાનક આ જમીનની જરૂરિયાત કેવી રીતે ઊભી થઈ? અચાનક આ જમીનની જરૂરિયાત કેવી રીતે ઊભી થઈ? જ્યાં આવી જમીનો પડી છે, પછી પાકિસ્તાનની બોર્ડર ઉપર ખાવડા પાછળનું આપણું રણ વિસ્તાર હોય, જ્યાં અદાણીને લાખો હેક્ટર જમીન એ ફાળવી દેવામાં આવી છે, એકદમ બોર્ડર ઉપર, જ્યાં કોઈને પણ જવાની પરવાનગી નથી, ત્યાં ફાળવી દેવામાં આવી છે. હવે આ રણ વિસ્તાર જે લાખો સ્ક્વેર મીટરની અંદર ફેલાયેલો છે, લાખો સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલાયેલું છે, જે ખારાગોડાથી લઈ અને ખાવડાના ઇન્ડિયા બ્રિજ સુધી, કચ્છના બ્રિજ સુધી ફેલાયેલો વિસ્તાર, આખી જમીન સમતળ પડી છે. અને ત્યાં પરંપરાથી લોકો મીઠું પકવી રહ્યા છે. હવે એ જમીન ઉપર આ લોકોને સોલાર પ્રોજેક્ટ કરવો છે. પછી અદાણી સાહેબ હોય કે અંબાણી સાહેબ હોય કે પછી સ્ટરલાઇટ હોય કે ટાટા પાવર હોય, આવી કંપનીઓને આ લોકો આને ફાળવી દેશે વહેલા મોડા. જી નૌશાદભાઈ, આપ એટલે આ જોડાયેલા આખું રહેશો. પ્રકરણ, જી આખું પ્રકરણ બંસી છે ને, આખું પ્રકરણ છે ને, જી એ બહુ મોટા ભ્રષ્ટાચારની સાથે સાથે અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ થઈ રહ્યું છે. અને આ બાબતને કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. જી જી લખમા, આપ કઈ પૂછવા માંગો છો? બિલકુલ નવશદભાઈ, આપણે સવારથી અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર તમે પણ અમારી સાથે હતા, પણ આ બધા વચ્ચે હવે અહીંયા આવ્યા પછી મને એક મુદ્દો એ પણ જાણવા મળ્યો છે કે આ 5000 એકરની જે જમીન છે એ માત્ર એક ટ્રાયલ છે. પણ આપણે કહીએ ને કે આ ખાલી એક શું કહેવાય કે પેલું એ ટ્રેલર છે, પિક્ચર જો આખું બાકી છે. એટલે હવે આવનારા સમયમાં 10,000 એકરથી પણ વધુ જમીન અગરિયાઓની છીનવાઈ જાય એવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. અગરિયાઓ મારી પાસે આ બધું બોલી રહ્યા છે, ખબર નહીં કેમેરા સામે કેમ નથી બોલતા. તમારી વાત બિલકુલ સાચી છે. અગરિયાઓ બિચારા ખૂબ ભોળા લોકો છે, ખૂબ ભોળા લોકો છે અગરિયાઓ, અને એમને માત્ર પોતાના પેટનો ખાડો પૂરવાની વાત છે. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દિવસ 1 થી જ્યારથી અમે લોકો સક્રિય થયા છીએ ત્યારથી આ લોકોને ડાયવર્ટ કરવા માટે, એ લોકોને ભરમાવવા માટે એ લોકો સતત પ્રવૃત્તિશીલ છે. અને એના કારણે સર બિચારા અગરિયાને તો બોલવાની ખબર પણ નથી. એને તો જ્યારે 15 દિવસે એને જ્યારે હાથ ધોવાનું પાણી મળતું હોય, પગ ધોવાનું પાણી મળતું હોય, એને પીવાના પાણીનો પ્રશ્ન હોય, એને પોતાના બાળકોની ચિંતા હોય, એને પોતાના પેટનો ખાડો પૂરવાનો હોય, ત્યારે એ બધા ષડયંત્રોથી બિચારો અજાણ છે. એને તો એટલું જ છે કે હું અગરમાં જઈ શકું ને હું મીઠું પકવી શકું અને મારા પરિવારનો પેટનો ખાડો પૂરી શકું. જી લખમા, આ બધા વચ્ચે પ્રશ્ન એ છે કે આ અગરિયાઓએ કયા પ્રકારની રજૂઆત કરી છે? કોઈ પણ પ્રકારની રજૂઆત કરી છે કે કેમ, કેવી રીતે કરી છે? તો તંત્ર દ્વારા કોઈ પણ જવાબ તો આપવામાં આવતો હશે. અરે શું વિગતો બહાર આવી છે? બંસી મારી વાત સાંભળો. બંસી મારી વાત સાંભળો. અગરિયાઓ રજૂઆત કરી રહ્યા છે અને એ રજૂઆત મામલતદાર કચેરી સુધી કરવામાં આવી છે. પણ જો આગળના સમયમાં, એટલે કે આ રજૂઆતો નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ થશે. પણ અહીં સવાલ નૌશદભાઈ તમારી કામગીરી પર પણ એટલા માટે ઊભો થાય છે કારણ કે માત્ર આવેદનપત્ર આપવાથી તમે છૂટી નહીં શકો. તમે એક વિરોધ પક્ષની ભૂમિકામાં છો, તમારે સખત પગલાં લેવા પડશે. અને જો તમે અહીંયા નિષ્ફળ થશો તો પછી અગરિયાઓ એ ક્યાં જશે? કારણ કે સરકાર તો સાંભળવા તૈયાર નથી. બિલકુલ બંશી, હું આપની વાત સાથે 100% સંમત છું કે આજે અમે જે ભૂમિકામાં છીએ, જ્યારે હું 5 વર્ષ 17 થી 22 ધારાસભ્ય હતો, તમે કોઈ પણ અગરિયાને પૂછી શકો, કોઈ પણ આગેવાનને પૂછી શકો, કોઈ સમસ્યા નથી. પણ ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી એ છે કે જ્યાં કોંગ્રેસ ખતમ થઈ જાય, જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ ઓછું થઈ જાય, જ્યાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળે, ત્યાં જ આ લોકો ઘા કરે છે.
એ લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે હવે એ કોઈ લડવાવાળું નથી. પરંતુ અમે તમારા માધ્યમથી હું ગુજરાતની જનતાને અમારા અગરિયા ભાવને કહું છું, છેલ્લી ઘડી સુધી અમે લોકો લડી લેશું અને કોઈ પણ સંજોગોમાં અમે આ લોકોને અહીં સફળ થવા નહીં દઈએ. અમે આ લોકોને અગરની જમીન, આ કચ્છનું નાનું રણ એ લૂંટાવા નહીં દઈએ. અગરિયાઓના ભોગે અને ખેડૂતોના ભોગે તો કોઈ પણ સંજોગોમાં નહીં, ચાહે અમારે એના માટે કોઈ પણ બલિદાન આપવું પડે. અને અમે લડવા માટે મક્કમ છે. અગરિયા ભાઈઓ પણ લડવા માટે મક્કમ છે. જી નવસાદભાઈ, સમય ઓછો છે. લખમાં અગરિયાઓ પાસેથી તે જાણવાનો પ્રયાસ કરો કે હવે અગરિયાઓને શું જોઈએ છે, જમીન કે વળતર? ઓકે, અગરિયા આપણી સાથે જોડાયેલા છે, સીધી વાત તેમની સાથે કરીએ. તમને વળતર જોઈએ છે કે પછી જમીન જોઈએ છે? સીધો સવાલ છે. અમારો હક જોઈએ રણમાં. તમને જમીન જોઈએ છે? જમીન જોઈએ, અમારે કોઈ નહીં. ઓકે, તમારું શું કહેવું છે? આપણે પારો નાખ્યો એનું વળતર અમને જોઈએ, બરોબર? આખો પારો નાખી દીધો, એને અંદર કુઈઓ આવી ગઈ છે, આખો નકશો અમારો પાટો આવી ગયો છે, એ અમારે એનું વળતર જોઈએ, બરોબર? એટલું બસ. અમારે જમીન જ જોઈએ ને, તો જમીન વગર તમે શું કરીએ? બરોબર છે. હા, તો જમીન વગર તો નાના છોકરા પણ અમારે ભૂખ્યા મળે. આ તો પછી અને એ વાત એવી મળે કે આ હિન્દુસ્તાનનો કંઈ એવું હમણાં છે કે એનો ટાઈમ પતી ગયો હોય, મતલબ એની એની લીઝ પૂરી થઈ ચૂકી છે 100 વર્ષની, અને ત્યારબાદ એ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે અને એમને લીઝને રીઝ નથી કરાયું. જી લખમાં, એટલે અમને એવી ખબર પડે, અમે તો બધા અમે તો ભણતર વગરના બધા રણમાં આગળ કામ. એટલે બંસી અહીંયા એવું છે કે અગરિયાઓ બધા અભણ છે એવું કહી રહ્યા છે કે બેન અમને નથી ખબર પડતી કે કઈ રીતે બોલવું છે, કઈ રીતે રજૂઆત કરવી છે, અને જ્યારે કોઈ અન્ય વ્યક્તિ એમની સમસ્યાને વાચા આપવા માટે આવે છે ત્યારે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે, એ લોકોને ન બોલવા દેવા માટેના અઢળક પ્રયાસો કરવામાં આવે છે. અને આ બધી પરિસ્થિતિ આજે મેં ગ્રાઉન્ડ ઝીરો થી જોઈ છે બંસી. જી લખમાં. નવસાદભાઈ, હવે આગળની રણનીતિ શું છે અગરિયાઓને લઈને? નંબર 1 કે અગરિયાઓ બિચારા ખરેખર બહુ ભોળા લોકો છે. આ લોકોની સાથે હું છેલ્લા અનેક વર્ષોથી સંકળાયેલો છું. એમને ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને મેં એ લોકોની પરિસ્થિતિ જોઈ છે. સવાલ એ છે કે તમે બંશી, તમે કે હું, જો આપણે આ રણમાં જઈએ પરવાનગી વગર તો તમારી ગાડી જપ્ત થઈ શકે એમ છે, તમારા ઉપર એફઆઈઆર થઈ શકે એમ છે. પરંતુ આ પદ્મનામ બ્રોકેમ નામની કંપનીને આ લોકોએ કોડીના ભાવે આખો પ્રોજેક્ટ 500 કરોડનો પ્રોજેક્ટ દર વર્ષનો આપી દીધો, કોઈ પણ જાતની પરવાનગી વગર. વાઇલ્ડલાઇફ એક્ટની પરવાનગી નહીં, કલેક્ટરની પરવાનગી નહીં, ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નહીં, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન બની સમિતિ બનાવેલી છે એની પરવાનગી નહીં. એના વગર આ લોકોએ કામ ચાલુ કરી લીધું. એના ઉપર હજી સુધી એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતાઓની ક્યાંક ને ક્યાંક સેટિંગ થઈ ગયું હોય એવું લોકો ચર્ચા કરી રહ્યા છે, અને સ્થાનિક ભાજપના નેતાઓ રહી ગયા હોય એના માટે ક્યાંક ને ક્યાંક લડી રહ્યા છે. આ બધી પરિસ્થિતિની અંદર તમામ લોકોએ આ અગરિયાઓ માટે લડવું પડશે. હિન્દુસ્તાન સોલ્ટના પંજામાંથી, હિન્દુસ્તાન સોલ્ટના સકંજામાંથી આ રણને હવે મુક્ત કરાવવું પડે. બહુ થયું. 1800 સાલથી આ લોકો હિન્દુસ્તાન સોલ્ટ અને અંગ્રેજો, અને ત્યાર પછી હિન્દુસ્તાન સોલ્ટની કંપની. સમયનો અભાવ છે, ફરી આપની સાથે જોડાઈશું. લખમા નવસાદભાઈ, આપ જોડાયા તે બદલ આભાર. તો ખારાગોડાના રણમાં ઊભી થયેલી આ લડાઈ માત્ર 5000 એકર જમીનની નથી. આ લડાઈ રોજગારની છે, આ લડાઈ ઓળખની છે, અને આ લડાઈ તે હજારો પરિવારોની છે જેઓનું જીવન મીઠા સાથે જોડાયેલું છે. એક તરફ વિકાસ અને રોકાણના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ અગરિયાઓની આશંકાઓ છે કે સવાલ એ નથી કે ઉદ્યોગો આવે કે નહીં, સવાલ એ છે કે વિકાસનો માર્ગ કોની કિંમત પર નક્કી થશે. હાલ ખારાગોડા રણ જવાબ માંગી રહ્યું છે, સરકાર પાસેથી પણ, વહીવટી તંત્ર પાસેથી પણ, અને તે તમામ લોકો પાસેથી પણ જે આ જમીનના ભવિષ્યનો નિર્ણય લેવાના છે. નમસ્કાર.